આજે આપણે બનાવશું પાલકની ભાજી ને બટેટા। તો એના માટે બટેટા લીધા છે, લસણ લીધું છે, પાલકની ભાજી 3 પાણીથી ધોઈને સુધારીને રાખી છે, નીતરવા મૂકી દીધી છે। ગેસ ચાલુ કરશું, કડાઈ મૂકશું, તેલ નાખવાનું છે, તેલ ગરમ થવા દેવાનું છે, પછી બટેટા તળવા નાખવાના છે। આ રીતે તળી નાખવાના છે બટેટા। બટેટા તળાઈ જવા એવા છે, સેજ કલર બદલાય પછી કાઢી લેવાના છે, થોડી વાર માટે તળવા દેવાના છે। બધા બટેટા કાઢી લેવાના છે, આપણે એમાં રહેવા દેવાના નથી। કાઢી લીધા બટેટા। હવે જીરું નાખવાનું છે, થોડુંક વઘાર માટે લસણ નાખવાનું છે, થોડી વાર માટે રહેવા દેવાનું છે। લસણ મિક્સ કરી દેવાનું છે। કલર બદલાઈ ગયો છે, તો હવે આપણે ભાજી નાખશું। ધોઈને સુધારીને રાખી છે, એકદમ નિતારીને, તો પાણી ઓછું છૂટું પડે નિતાર નાખીને। તો એકદમ મિક્સ કરવાનું છે, મિક્સ કરીને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે, હલાવતા રહેવાનું છે થોડી વારે। એમાં પાણીનું પ્રમાણ બહુ હોય છે, એટલે પાણીનો ઉપયોગ કરતા જ નથી આપણે થાળીમાં ઉપર પાણી નાખશું, એનાથી ભાજી દાજે નહીં। તમે જોઈ શકો છો પાણી બળી જવા એવું છે। હળદર નાખવાની છે, મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। મીઠું ઓછા પ્રમાણમાં લેવાનું છે, એમાં ખારાશ હોય છે। ટમેટા નાખવાનું છે, હવે બટેટા ઉપરથી નાખવાના છે, એનાથી બાફેલાનો સ્વાદ ન લાગે, તળેલા બટેટાનો એકદમ ટેસ્ટી સ્વાદ લાગશે આ રીતે બનાવશો ને તો। થોડી વાર માટે ઢાંકી દેવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, મસાલા સડી ગયા છે।